હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાલા તમે તો હવે વિતરાતા નથી, લાગતો નથી, પણ વાત થતી નથી. હું કહું કાલ કેમ ના કરો? કાલ બહુ યાદ કર્યા. પણ વૈષ્ણવ બેઠા તો બે પછી મારે કઈ વાત ન થાય ને આપડે. હા, કાલ તમને ખુબ યાદ કર્યા. કોણ હતું? અરે અમે હતા, વરસાદ ચાલુ હતો, શું આનંદ હતો. મેં કીધું આજે આ દિવસે આવ્યો ને, કાલ આવા ત્યારે આવ્યો જ ને તો અમે ગાડીઓ થઈ ગયા. કોણ હતા? અને અમે ત્યાં ગયા ને, ત્યાં મારી પાસે તમારો ફોન નંબર નહોતો, સમજ્યા? પાસે નહોતો, ઘરે તો જઈએ પણ ત્યાં આમાં સેવ કરી લેવાય ને. સેવ ના દીકરા ખાવમાં પહોંચી હવે એક તો કેટલા ના સેવ તમારો ફોન માં વાત કરું છું, બાકી તો કોઈ ના નથી. બીજાના હોય છોકરાઓના કે કોઈના એના, બાકી આવી રીતે વાત કરવાનું તો તમારી એને જ આવે. સમજ્યા? થઈ ગયો ને, અગિયાર નથી ફોન એટલા સેવ કરેલું. ના એવું કોઈના નંબર હવે ક્યાં હતા કાલે? અરે કાલે તમે જેમ વાડીએ રોજ જાવ તમે કોક દીક વાડીએ ના જાય જવાય ને? કેમ નથી? તો તમે બહુ યાદ કરતી હતી અત્યારે નહીં. કોઈનો ફોન આવી જાય તા આવ્યો કાંઈ તો પણ બહુ ઓલો ચાતક નો વાંચજો ને, ચાતક ભાઈ ચાતક પછી વાંચજો ને એમ વાંચજો તમારી. હા અમે જતા 10 વાગે, દિવસના 10 થી રાતના 12 વાગે. ઓહો અમારું આવું હોય બધું. કોણ હતું? તમને કહું તો તમે ગાંડા થઈ જાઓ અને તમે ઓળખો પાછા. કોણ? બીજું કોણ હોય? તમે ઓળખતા કીધું એટલે કોણ હોય? મુક્તા ફોન તમે કે હું આવીશું મેં કીધું અરે મુક્તાબેન ઓલા ભાઈ નો ફોન આવે છે દિવસ નો, પણ જો આજ આવે ને મારી પાસે નથી કીધું આમાં ફોન નંબર એનો. આમાં ત્યાં પાછી ભાઈ શિખાનું વાત કરવાની હોય ને, રીધિભાઈ હોય તો એના વિના એક અમે ક્યાં જાય. અને એમાં વરસાદ ચાલુ સમજ્યા? અને એટલે ભાઈ બહાર નો જાય ને અમે ક્યાં જાય. વરસાદ કાલ નો તો એવો વરસે છે રાત આખીને કાંઈ ચાલુ તો રેડો આગળ જોરદાર આવ્યો, પાણી સબસડી આવ્યું. હા અત્યારે અમારે તો રાત નો અને કાલ નો બ્રહ્મદી છતાં નહોતા, પણ કાલ નો તો ઓહો સફાઈ બ્રહ્મદી સૂકું હતું ને એટલે નીકળ્યા હાલો કે તૈયાર થઈ જાવ. આખો દિન પોચી લીધું અને બીજું કામ મૂકી દીધું, પોચી સીધા ગાડીમાં વયા ગયા. આ તો વરસાદ છે મારું કામ. અરે એને ક્યાં આવડા ખાલી રેતી કરી ના કરો, ભગવત સમય કરો, તડકો છે તડકે ની કે કરો કાંઈ તમને અમે યાદ આજ ભાઈ નો ફોન આવે ને અને એવો ટાઈમ છે કોઈ ડિસ્ટર્બ કરે નહીં, નથી કાંઈ નથી. તમારો ભેગો નથી લઈ ગઈ ફોન નંબર આમાં તો હોય, પણ હવે ભાઈ ને ત્યાં કઈ ન કરે. જ્યાં કારીગર હોય એની ભાઈ એની વાત કઈ ન કરાય. સમજ્યા તમે? કેવા તૈયાર થઈ ખબર ને તમને? તો બરોબર અમારે તો હવે ગુરુ શ્રી કૃષ્ણ નો થાય ને? હવે થાય તમે કેમ ભૂલી ગયા? હું ભૂલું થોડો કઈ તો તમને યાદ કરી અમે આટલા કઈ એને કઈ મુકાબેન આજ ઓલા ભાઈ નો એને જ યાદ કર્યું, મેં યાદ કર્યું. અને ત્યાં મેં કીધું બીજે દિવસ નો આવે નહીં દઉં ક્યારેક આવ્યું તે પટાઈ લાવ્યો, કીધું હું પાણી ભરતી હતી લાવ્યો. પણ હવે શું કરું, બરોબર નંબર પાણી નો હવે બધી સંજોગ તો જો બતાય કેવા છે. મેં કીધું મારે પાણી નો બરોબર નંબર આવ્યો, ભાઈ નો ફોન આવ્યો એટલે મારે હજી ના પાડી પડી. મારે અહીં બેઠા હા એટલે ના થઈ શકે ભાઈ. સંયોગ વિના કોઈ વસ્તુ અને ધ્યાન રાખવું જરૂરી છે ભાઈ. અને પ્રભુ આમાં કઈ ઉભર્યું વધારે ઓલું લંબાવતા છે ને, આમાં કઈક આનંદ છે.
અને બીજું હું યાદ કર્યું હતું કહું, તમારા ભાઈ વલ્લભભાઈ છે, તમારા ભાઈ નું વલ્લભભાઈ છે, સુરત છે. રાઈટ. હવે તમને મુક્તાબેન તમને તો બરાબર ઓળખી ગયા. વાહ, રાઈટ 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 રાઈટ. તમે તો એને જય શ્રી કૃષ્ણ મનોરથમાં કહ્યા હતા ને? યાદ કર્યા હતા તમને? મેં તો જો એને કર્યા, પછી આપડે ઓલા ભાઈ વીનાબેન કરનાન કર્યા, પછી કહું ઈ બીજા કોણ હું થોડી હોય એને કાલ વાત કરી. અને તમે કેટલા 3 ભાઈ જુઓ? હા રાઈટ. મને ક્યાં આટલું પૂછી જોજો તો હું ઓળખું છું બરાબર છે. રાઈટ હોય 100%, હોય 100%. એને કઈ તમે અમારા શેઠાણી હતા, તમે અમારા શેઠાણી તો બહુ યાદ કર્યા. કાલે આવા તાણે આજ જો અમે ખાટલા મને ઘૂસી દીધું ને અને રસોઈ બસોઈ કરી લીધી, જમી લીધું. ક્યાં બનાવી દીધી? ત્યાં તો છે બધું છે. તમે કહો તો બોર આનંદ. મને ન બોલાવી દેવા. ભગવાન તમને તારા ગુટકા ને મોઢામાં ખાઈને આવી જાવ તો થાય છે. પ્લેન માં મને કીધું ને પ્લેન માં આવત. મને પાછું શું થયું, ઓલું મારે ઠાકોરી બોલી જલ્દી જવાનું હતું ને એટલે હું નંબર લેતા ભૂલી ગઈ, મને યાદ ન આવ્યું. ભેગો લઈ ગયો જ ને. તમે કયો તો ચોક્કસ રહીશું, મેં એથી વાત કરાવી. મારે વાડીએ પછી ભાઈ ને ટાઈમે પૂગવું પડે, એની ગાડી આવી જાય ને પેલા 5 મિનિટ તો પૂગવું જ પડે. એ મોટા માણસ ખોટી ના કરાય, સમજ્યા તમે? એમ વાત છે બધી ભાઈ, બધું. મને બહુ બહુ યાદ છે ભાઈ તમને. મેં કીધું હતા ને ફોન આવ્યો. અરે વલ્લભભાઈ છે ને, વલ્લભભાઈ એ મારા બાપા ના દીકરા, એટલે એમ ભાઈ અમે એને ઓમ ઓળખતા હોય ને, સિનભાઈ વીડી બધા હારે હોય. એટલે મેં એમ કીધું કે એના ભાઈ તો કુટુંબ મોટું છે, મેં કીધું એમ કેતા હતા. ઘણા સગા છે ને તમારા, અને સગા ભાઈ ની એમ બાપા દીકરા. હા સમજાય. જો એને 2 ફૂટ ની આપડે ભાઈ અમારા જગજીભાઈ કાનાણી છે, ઉદ્યોગપતિ મુંબઈ છે. હા હા હા. અને વિધિ, પછી ગોવાભાઈ અને ભાઈ. ઓહો એલા ભાઈ. અને પછી આ જે ઓલા મનોરથ હતો ને પટોળી, ઓલા ભાઈ ધીરુભાઈ. એટલે ઈ બધા 2 ફૂટા અમારા વલ્લભભાઈ એટલે ઓળખતા હોય. બરોબર. એટલે એને એમ કીધું કોલા વલ્લભભાઈ એને એના ભાઈ થાય છે. એક છે ભાઈ, એને પૂછજો કે તમારા ભાઈ નું નામ છે વલ્લભભાઈ છે, રાઈટ ને? હા, એ મારા બાપા સગાભાઈ ને. તો એ તમને બરાબર ઓળખે. પણ અમે ઈ પટોળિયા ને મનોરથ હતો ને ત્યારે એ બધા હતા ને, ત્યારે અંદર હતા ને? ના, અહીંયા અમે દાદી લીલા હતા ને, એટલે અહીંયા હું બધું ગોઠો બધું બાવા બિરાજ. એટલે તમે જય શ્રી કૃષ્ણ કર્યા હતા? હા, બિરાજ હોય ને, કેમ નો બિરાજ હોય? એને કર્યા હતા. પછી અહીંયા બધા બૈરાવ વીઆઈપી હતા ને, બધા ગિરાજ. અરે તેથી મને એને કીધું હતું, પણ મારે ટાઈમ નહોતો તેથી આવવાનું. તો એમ કીધું તો આપડે આ ભાવના થતું આપણે પરિચય નહોતો ને તેથી તેવો તો ખાલી જય શ્રી કૃષ્ણ ભાઈ, પણ આ ભાવના થા. જો કેટલીક સંજોગે મળી છે, હવે અટાણે મળી ને તેડી મળ્યા હતા, જમીન આસવાનો ફરક તો પડી જાય ને. કેમ ન પડે? પડી જાય ને. આવી રીતે પ્રભુને વિઠ્ઠલજીને મેળવવા હોય તો પછી કેમ લાગુ? બોલો. બરાબર બરાબર. રાઈટ. પણ હવે તમે મારા શેઠાણી જય શ્રી કૃષ્ણ નો કરાયો. હવે તમારા શેઠાણી નો મિલાવી દઉં પછી ગેરંટી મારી. કાલે આખો એટલો સમય હતો ને તમે નો કઈ કીધું હવે. અરે કાલ મને બહુ તમને યાદ કર્યા. નહીં કદાચ આવશે કીધું, કાઈ નો આવે છે કાલે હું કરતો તો ફોન, પણ પછી અમે 5 ના ગરમ કરવાનો હતો. હા, પછી અમે ક્યાં જતા ભાઈ? અમે તે એવા આરામમાં હતા. આરામ હોય સારું ને, એટલે આરામ હોય કે ના હોય, આરામ એટલે પડખે યાદ કરો ને, પડખે
અમે બે એક ખાટલામાં જતી એમાં હું કર્યું છેલ્લે એક રૂમમાં બેડરૂમમાં મોટો ડબલ બેડ હતો એમાં નવું ગાયડલું ને નવો ચાદર પછી મને પ્રભાવ ને આયા હો તો દીદી ગાય મેં કીધું હરિયા આંટી તારે શું કામ થઈ ગયું નવા ચાદર લઈ વહી છે ને ઓલો જૂનો કઈ ગયો અને જૂનો તો નતો એ નવો જ હતો એટલે નવો મને કે આમાં મેં કીધું ભાઈ હતા ને ગાડી ચાલે એટલે એટલે મુક્તાબેન નું કે તું હું એમાં એમ પાછી દીધો ને એટલે ઈ હુતા પછી એટલે પછી હું દેખી મને કે બે હું એનું પહોંચી એને તો ઈ ન હોય ખબર એટલે કેવો લાગે છે ચાદર એને નેટ નું નામ હાઈફાઈ નું બહુ ને હવે ભાઈ એની રીતે એને પતાવવા પડે શું કરવાનું ભાઈ એમ નહીં તમે મને કીધો મનોરથ એની વાત થાય મારા વાળા તો ગામના થઈ ગયા ઉભર્યું કરાય કે ના કરાય તમને કહું અરે આ માયા ને થાય કોઈ દી મુક્તાબેન જે મરી જાય તો કે આપણને મૂક્યા તમારા જેવાનો સંગ કરીને કબજેમાં જોઈ છે બિચારાઓને ઉગમ છે કરાઈ કોઈના બાપ નું માને કે ના માને કોને ઈ હા ઈ તો મનોરથ કરવાના હોય ને હું ન કરે હવે આ મુક્તાબેન ને વાત કરી લો ભાઈ કીધું એને કઈ એમ કેતા હતા અમારે પેશન જેતરી ન કરાવી એમ એમ કેતા હતા મારે શેઠાણી જેસી કઈ ન કરાવજો એમ ઈ તો કઈશ ભાઈ પણ આ ભાઈ નું કેવાય એમાં હું વાંધો એ ભગવાન વાંધો તો તમારે જેવાનું કઈ સંખ્યા હોય ને એમ કરીને જો એનામાં હિંસા આવી જાય કદાચ જીવ ઓલો હોય લૌકિક માં તો ખુબ રમી લીધું છે ને ભાઈ હા એને એ લોકો એને દારૂ મૂકી દીધો પીવે છે દારૂ હવે મારી સામે તો કઈ નથી પીતા હો ભાઈ મારી સામે લલિત બાવાએ છોડાવી દીધો લલિત બાવાએ શું વાત કરો મુક્તબેન ને પૂછ્યું એમ કે લલિત બાબા એમ કીધું તું દારૂ વિડીયો દારૂ ન પીવે પીવે ને તો હું લલિત નાથ મટી જાઉં એટલે કોને મુક્તાબેન એમ કીધું હા પૂછી જોઈ વાહ રે વાહ તો પૂછવું પડશે મારે પૂછવું પડે ને તમને વાત નથી કરતા મને ખબર છે બોલો મને ખબર નહીં તો બાળકો ની વાત મને ખબર હોય પ્રોફેટ બાબા પાસે એમ બે જઈ ગયું જતી મુક્તાબેન ને બરોબર બાબા પાસે તમને હું કઉ છું એમ કીધું એમને દારૂ મૂકી દે હા લલિત બાબા હા હા ઓળખું ભાઈ લલિત એમ કીધું તમને ભલે ન કીધું પણ મને ખબર જો ભલે મારી મુલાકાત ન થઈ હોય તમને કોને કીધું મને ખબર હોય ને હું એનું જાણું બધું કોને લલિત બાબાએ કીધું હા શું વાત છે હાલે પૂછજો છે ને આમ કીધું પૂછી જો હાજર પૂછજો હા પૂછવાનું નહીં લે મને તો વૈષ્ણવ કીધું બીજા એટલે હું કઉ છું મને કોણ વૈષ્ણવ છે મને જે તમારા ગામના વિડી છે એ દારૂ પીવે મેં કે ભાઈ તો મને થોડી ખબર હોય મેં કે તમે મને પૂછો રહો છે અને ભાઈ કે ભાઈ એક ભાઈ હતા હા તો પછી તમે શું કીધું મેં કીધું ભાઈ તો ફૂલ પીતા પેલા તમે ત્યાં હતા તો એ તો હું મુંબઈ તો એને કારખાને જ દેતો હું જેને હીરા એની કારખાને ગયા હતા ને હા તો મેં કીધું ત્યારે તો ભાઈ ફૂલ થઈ જતો ક્યારેક ડોન પણ મેં કીધું હવે ની ખબર નથી કે મૂકી દીધો ભાઈ ને મેં કીધું હોય નહીં એ જ્યાં બધી વાત કરી મને કે લલિત બાબાએ ત્યાં પધાર્યા છે મુંબઈ અને એને બધી વિનંતી કરી મારે આ રીતનું છે મારે તો બહુ આપડે મેન રહેતી નથી એનું કારણ શું છે મારે દાનિયારે જવું પડે આ તો શોખીન છે આ અમારે શેઠ એટલે મારે એને જવું પડે હોટલ માં જવું પડે ન જાય તો અમારે માથાકૂટ થાય એ બધું આ બધી એની અંદર ચર્ચા એ ભાઈ મેં કીધું શું વાત છે એ કે પછી બિરાજતા હતા ને એને કીધું
ચાલે કઈક જલ જારેજી નું કઈક કે જલ કે તમે ગોળામાં કે બોલાવી જેમ કઈક ગોળામાં કે એવું કઈક હતું સમજ્યા. આથી એમ તો કરે જ છે ને કે બિના કરે બરોબર એટલે કે તમે બોલાવી દીધું અને જો તારો વીડિયામાં પાણી પીવે છે તો તારે અને પાજે અને કે જો ન મૂકે ને દારૂ તો હું લલિત દાસ મટી જાવ એમ કીધું. બરાબર બરાબર. અરે ઘણો ફેર પડી ગયો એટલે મેં તમને કંઠી નહોતા પહેરવા દેતા અમને તો ખબર છે ને બધી. અને જ્યાં માણસ ઓલો જ આવો તો ઈ જ ભગવાન ને પૈગે લાગવા માંડ્યા કે તારા ભગવાન ને કે કૃષ્ણ ને કે મને ઉગારે તો પછી ફરી ના ગયા તો શું કેવાય ના પૂછી ઓલી થાય તો વાત છે. દાદી લીલામાં ઠેઠ સુધી બેઠા દંડવત કર્યા ગણપત કર્યા બાવાના કરે તો ખરા ને એને એવું કઈ નતું પેલા. હા કઈ એવું હતું જ નહીં. અરે પેલા ઈ તો હું તમને કઉ છું બધું કરી લીધું છે પણ એક કરવું એના ગાળામાં અખંડ બધા ખોડિયાર માતાજી ને માનતા ને બહુ નહીં. આમ ભગવાન ને માને રોજ અને માને તો દિલ થી માને. તમને હું કઉ છું એ ખોડિયાર માં વધારે માનતા ને એના બધા ગાળામાં ખોડિયાર મંદિર માં અખંડ દીવા બાળતા. હું લૌકિક મર્યાદામાં હતો ને હું પુણ્ય સેવા કરતો. દીવા કરવાના દીવા હું જ કરતો ત્યાં પૂજા કરતો. સવારમાં વહેલો ઉઠી નાય તો ને મારા જ દીવા કરવાની એને ગાળા 7 નંબર દીવા ફલિત તો થઈ ગયા ને તમને ત્યાં તો હાલે નહીં થાય કેવું થાય અફસોસ રહી ગયો તમે જુઓ એનો કઈ નામ હતું અરે વરસાદ ની જેમ મેં વાઇફ જોઈ મેં કીધું કદાચ 3-4 વર્ષ બેઠા રહી જાય. ના તમને થોડી ખબર હતી કે અમે તમારી વાઇફ જોઈને બેઠા છીએ એને થોડી તમને મારે કેવું જોઈએ નીકળો ત્યારે ફોન કર્યો મજા આવી કાલ પણ તમને જો યાદ કર્યા તો આજે આવ્યો ને તારે તમે નીકળ્યા તઈ મને ફોન કર્યો જ ને. અરે નીકળવાની ક્યાં કરો છો હું રાતના 12 વાગ્યા આવીને તઈ મને યાદ આવ્યું મેં લેતો આને લિંક કરું ભાઈ ને તમને બહુ યાદ કર્યા. આ વિધિભાઈ ની વાત કરે છે ને એટલે અમે ઈ પછી કેવો લાગે છે પ્રભાબેન મેં કીધું બહુ સરસ. હેલો કાઢી કેટલું કેવો લાગે છે ગાયેલું કેવો તમે જો કેવો લાગે ઓતાર કેવો લાગે રોજ કેવો લાગે ઉભા મદ પાડી સામે હવે મેં કીધું હવે આ અમે કોઈ શું કરવાના શું સારું લગાડ હોઈ જવાય એમ નહીં બારો કાઢીને ઉભા હોય રોજ કેવો લાગે. એ ભગવાન એમ તો થોડા મર્યાદા વિના રહીએ મર્યાદા એને આ જાણ નથી એટલે જાણ બધી છે બધી ખબર છે હું તમે જો નથી ખબર બધી ઘડી ખબર હોય ને હું હવે અરે બધી ખબર છે ભાઈ બધી થાય અરે બધી ખબર છે ના ખબર એવું બને બધી ખબર છે તો પોતાને આવું ના હોય આગળ સમજાતું બાઈ ને જવા ના દઈ ગયું ઈ બાઈ ના જવા દે થોડી કઈ એને ખબર છે કે ક્યાં જઈ આવી જઈ ઈ તો ક્યાંય હેન્ડ્રો બાટા મારતો હોય એ તો હું કઉ છું હવે ઈ ઓલું ઓમ કરે તો કઈ એ ભગવાન હવે વધારે વિદેશ હોય વિદેશ પેલા રહેતા હવે નથી હવે તો અહીંયા જ રહીએ ત્યારે જાય નઈ હવે પેલા વિદેશ રહેતા બહુ હવે નો જાય હવે જાય પણ હવે એટલા હવે અહીંયા બધું વિકસાવી દીધું છે. બરાબર તમને કોઈ પંચરત્ન માં રહી છે બીજી જગ્યાએ પંચરત્ન માં ટાવર બને છે અત્યારે ગયા છે ગોરેગામ રહેવા ગોરેગામ એનું ત્યાં ગયા છે પછી 2 ટાવર 2 જગ્યાએ એની બને પોતે આપણે એની બેબી મલકેશ્વર ની આગળ બિલ્ડિંગ બને 30મે માળે 30મો માળ આખો એનો છે 30મો માળ આખો એનો છે ઈ તો બનવા આવ્યો છે હવે 1 વર્ષ કે 2 વર્ષ રાખે પછી એમાં રહેવા આવીએ પોતે બનાવે છે ને હા પણ પોતે બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર જ છે ને પોતે બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર છે બરાબર પણ આ તો ટાવર મોટા લોકો રાખે ને બધા મોટા
એટલે આમાં તો 30 માળ કોઈ કેટલા માળ નું 35 નું કેમ કઈક બિલ્ડિંગ બને 40 માળ હતા પેલા પણ કમ થઈ ગયા આનો 30 માળ આખો આનો જ છે ઈ આઈફાઈ બનશે બધી હા ઈ આઈફાઈ બનશે બધા છે મંતેશ્વર નું તો એમ કીધું ઈ જગ્યા એમને પડી ખાલી થઈ ગઈ બિલ્ડર ને બનાવવા દીધી પણ એ તો એના ગાળા હતા ને આખું થોડું એનું હતું અરે 12 કોણ હતા ભાઈ આખો તમે ત્યારે કેટલા વર્ષ પહેલા જોયો હતો 92 માં 91 માં એ ભગવાન કેટલા વર્ષ પહેલાની વાત 98 માં 98 માં અને પછી કેટલા વર્ષ થયા થયો 14 ને હોલ 15 વર્ષ જેવું થયું આપણે 16 મહિનામાં બદલાઈ જાય છે મુંબઈ એ તો ખ્યાલ છે આટલે તો મુંબઈ માં રહ્યો હોય દીકરો ક્યાંય ન ગમે શું કરવાનું બીજું બોલો એટલે કહું હવે અહીંયા તમારે ન્યા રહેવા આવું છે અમારે રેવાનું ઓમ મજા ખાવા પીવાની છે ગામડામાં ભાઈ એ તો છે જ પણ હવે તમારે હવા ખુલ્લી ઓમ તમારા વગેરે નો હાલે ને બહુ મજા કરી કાલ કેવા યાદ કરી આવ્યો ખરો બહુ સારું વિચાર જ કરતી હતી મોટા ભાઈ કે ખોઈ ગયા અત્યારે આવી જતું હોય ને કે લોકો સાચવવું તો પડે ને ભાઈ એમ જ હોય હવે હું વરસાદ હોય ને ધાબે હોવાતું નથી એમ વાત નો થાય લાલભાઈ ને મેં વિચારી બેનને કીધું હતું મોટા બેન ને શિક્ષા પત્ર હતા એ ભાઈ શું બહુ પડી યાદ કર્યા તમને બહુ કરાય નઈ ને પણ થોડાક સબર રાખો વ્રજ ભક્તો ને ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા મેળા તો ખરા બરોબર છે વધારે વિલંબ થાય એમ વધારે કઈક આનંદ લેશે તમને હું કહું એવા વ્રજ ભક્તો જેવા આપડે નથી ને કટાડી આપડે સબ્ર થાય કાંઈ કહીશું જી હોય જે હોય ભગવત ઈચ્છા આવે બીજું ભગવત પણ હવે પાછા વરસાદ નથી ને એટલે હમણાં આ મારી ઘરે નથી આવ્યા નકર મારી ઘરે હોય જ આયા ગાડી લઈને આવ્યા જોઈએ હમણાં જ આટલું ગાબડું ગયું નથી આવ્યો તમે મળ્યા ને તે દિવસે એટલે જ નહીં હોય બાઇક માં ને ના એમ નથી તમને ઓલું કરવા એ વાત બરાબર પણ તમારી વાત કરું હો બધી ભાઈ રાતે ફોન આવે 12 વાગે તમારા જેમ આવતા નહીં એનો આવે આ ના હોય ને વાડી હોય ફરમા હોય એટલે આવે ફોન નહીં આ નથી એટલે કહી દો મેં કીધું બોલો ફરમાવો ને ભાઈ હાલે ગાડી હાથ દુખવા માંડે ત્યાં સુધી વાત થાય કરે બધી ભગત વાર્તા કે શું પ્રસંગ હોય છે કે શું નહીં એટલે એમ થાય ભાઈ બધું એટલે કાલ તો એટલે બધી વાત તો કરી તમને જ શ્રી કૃષ્ણ લખ્યા ન કર તમને તો વાત કરીએ જ છીએ અમારે જેવા અધમ વૈષ્ણવ ને જો અમારે જેવા પેલા મને કે તમે ચોરી કરો ચોરી નથી કરતા ને અરે ધોવણી સિંધુ સેટો ભાગું મારી વાત તો સાંભળો એટલે મને એને એમ કીધું ને મુક્તાબેને મેં કીધું અત્યારના સમયમાં અને આ ભાઈ અત્યારે ચોરી તમારા બાપુ કહેતા હોય ને બોલીને પછી દાંત કાઢી ઢગલા નહીં હું લગ્ન કરીને ગઈ ને કઈ બધા ચોરી પહેરતા એટલા વર્ષ પેલાની વાત એ તમારા ભાઈ પછી તો ઓલા ખારામાં જાય ને તે સીવડાયું હતું મેં કીધું પણ ચોરીની બંડી ત્યાં જઈને બદલી દે પાછા તમને હું કહું એમ નો કહેવાય કે ઇન્ડસ્ટ્રીઝમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યો હતો તો એ ધોવણી કરતો હોય એટલે કે આ ઈ વાત સાચી કે આ ચોરી નો હોય પણ લેંગો પહેરતા પેન્ટ શર્ટ જ હોય મેં કીધું બે ભાઈ ના હોય કીધું ભલે સફેદ હોય ઓલા પેન્ટ શર્ટ હોય પછી ક્યારેક
ઓલા સેવામાં ક્યાંક એમ ભીતરમાં ઓલું વાસણ ખાતા કરવાનું તે પછી ધોતી બંડી હોય ચોથી પણ નહીં પહેરવા પડે. હવે જો ઓલી વખતે તમને ખબર હું આવ્યો હતો ત્યાંથી આપડે જો વિસાદ આવતો હતો રાતના તમને ફોન કર્યો તો હું ગયો જુનાગઢ ત્યાં ગઈકાલે જવાનું હતું દર શનિ રવિ માં જવાનું હોય જુનાગઢ કાલે ત્યાં થયો ધોતીબંડી પહેરવાની તૈયારી કરતો હતો તો અમારા ઘરના કે તમે સામગ્રી લ્યો ઠાકોરજી સામગ્રી નથી આખો દિવસ હોય કે મને ક્યારે નો કીધું હાલતી વખતે તું કે ઓલા 4 વ્હીલ લઈને વિસાદર ઉભા વાળજે મેં કીધું હવે તો ઠાકોરજી ની સામગ્રી નું પેલું કરવું પડે ને આપડે વૈષ્ણવ હતા મારા ઠાકોરજી મેં કીધું એમનું સામગ્રી વગર રહી જાય ને એટલે હું પધરાવું એમ ગામમાં ના મળે ગામમાં મળે ને કેળા જીવા કેળા જઈશ મારે જો આ કીધું તો હવે આમે જ છે લ્યો જીવા જી મહિનો કેળાવાનો એ ભગવાન જબલામાં રાખી રાખ સામગ્રી કીધું ઓલા કેળા કાઢ્યા જોજી સાંજે તો સૂકો મેવો લેવાનો તો સૂકો મેવો સાંજે સૂકો મેવો લેવો બરોબર એટલે અમે અત્યારે તો વિચાર જાતો તો મેં તમને જય શ્રી કૃષ્ણ કરતો જાઓ પછી જાઓ તો વિચાર જાતો હતો ને ત્યાં રેડો આડી નો કીધું વરસાદ આવ્યો જોડી સાટા ચાલુ છે ને રેડો જોરદાર આવી ગયો પાછો બીજો રેડો જરી જરી આવી ગયો બે ગયો કાલ રાખી હવે નથી જવું હવે કાલ એટલે એમાં સામગ્રી નામ પડ્યું ને એમાં કઈ ઠાકોરજી ની ઈચ્છા ના હોય સમજ્યા એટલે આપડા આમાં એટલે ત્યાંથી ની મારે આજે લીલો મેળો બતાવવાનો હતો ત્યાં બાળી ગયો ક્યારે સારું સારું બહુ સારું ફોન કર્યો તો એ કામ થઈ ગયું મળી ગયો અને એક વૈષ્ણવ ઠાકોરજી બિરાજે છે અને બાદક સિંહ છે મહેમાન બિરાજે છે મહેમાન ભીખારી નું જ બધા મહેમાન આ ભીખર ના રહેવા જેવા હોય એને તો ડરાય લેવડાવવું પડે ક્યાંથી તમે આવ્યા તારે મળ્યા બહુ વરણ બુદ્ધિ જોઈ એ ભગવાન અને હવે કે બે દાંત કાઢ્યા છે કાલે ફાર્મ હાઉસ માં તમને યાદ કર્યા ઓહો હો તમે કર્યું નહીં કા જય શ્રી કૃષ્ણ કરાવ્યા નહીં ખાલી હવે તમને મળાવું શું થાય હવે જય શ્રી ઈચ્છા બરોબર પણ તમને યાદ કર્યા અમે બીજું કઈ નહીં જય શ્રી કૃષ્ણ એ તો બરોબર છે હા એમાં આવું છે એવા વૈષ્ણવ ને ખાલી જય શ્રી કૃષ્ણ થાય તો આપડે કાન પવિત્ર થઈ જાય ને થઈ ગયું તમારે તો કાન માંથી બધી અંદર ઉતરી ગયું બધું તમારી એ ભગવાન મને તો બહુ હસવું આવે એમાં મુક્તાબેન ને એટલું હસવું આવે એટલું બે ભેગું થાય ને એમ ભાઈ પછી દેખાડીએ એને દેખી અમને હસવું આવે બે રાત ધોયેલ મુરા જેવા ફરે પણ હું કામ કોક ભાઈ કીધું આપણો હોત તો કઈ કામ તો બરોબર એને જોઈને એમ તો દાંત આવી છે ભાઈ બીજું શું થાય બરોબર આપણું તો બધું તો બધી છે ભાઈ ભલે નહીં ઈ હોનાનું ગાજલું પાથરે હોનાનો પલંગ હોય કે હોનાનો ચાદર પાથરે તો કઈ કામ બરોબર છે બરોબર નહીં એમાં એસી દાદી બિહારે ગરમે દાદી ની નો જરૂર પડે ભાઈ કઈ કામ નથી અમે કરીને મને અમારે કઈ જરૂર નહીં
શું જરૂર પડે ભાઈ, પણ મેં કીધું આપણો હોત તો કીધું એટલે ઓલી દાંત કાઢે ને હું દાંત કાઢું એને જોઈને એટલે આવે હમણાં એટલે વરી જોઈને વરી બે સાનું મને રહી જાય પછી અમે એની છૂટા પ્રમ દિવસ 10 વાગે દિવસે અમારા મેડમ કે શું કરો છો મારી દુકાને શું કે તો અહીંયા આવો સમજે ક્યાંથી આવું તું એમ વાત કે બાપા આવો છો બેઠા છે મેં તો મારે ગયા તો પાછલી બાર ઓલી બાજુ થયો બીજી ઓલી સાઈડ એને ઓલી બજારમાં બહાર પડે છે એટલે મારી બેન કે નહીં ઓલી એને તમારે ક્યાં કહેવાનું આવો તમે ક્યાં કરી જવાનું આમ બોલો મેં કીધું ત્યાં તો ઘડીક જોયું બાર ઉપર બજારમાં કઈ ખબર જવો છે માણસોની એ તો કેમ કરું તું સમજ ભાઈ અહીંયા દુકાન સામે બહાર ભગવાન સવાર દિવસના 10 વાગે મનોજ કરી લીધો ભગવાન તમે પણ એ ભાઈ આટલું 20 માં કશું નો આવે કોઈ નહીં ત્યાં કોઈ હોય મેં કીધું અમારે કઈ ઓલી ગલી છે ને થોડીક નાની ખાટલી એવી કોઈ અવર જવર હોય એ છે ગણાય પણ એ ઓછી અવર જવર હોય બહુ હોય તો આપડે પાછળ મારો બહાર પડેલ ગલીમાં કામકાજ માટે હોય ને કઈક આટા મારતો અને એનો વાર ઈવાડીએ હતો છોકરાઓ નહીં વાડીએ નતો ઈ ગયો તું જુનાગઢ એના નહીં ઈ તો આ પૂછીએ ને હવે કઈ આવો રસોઈ બનાવવાનું છે ભાતલી નાવાનું જવાબ દઈ ગયો જવાબ દે યાદ લાગશે કાચે ભાત લઈને કાચે મોડું થાય ને એનો હાથ દુખતો તો નહીં કે સાપરડા અહીંયા આશ્રમે બનાવી હોસ્પિટલ મોટી બની છે અમારા તો ઈ કે હું ત્યાં બતાવતો હતો જો ત્યાં ડોક્ટર ન હોય તો હું જુનાગઢ વિયો જાય ઈ તો ગયો ત્યાં બાપુ એક હતો છોકરી ભણવા ગઈ હતી પછી આ બીજે મને પણ બીક લાગે તારે ક્યાં હું ત્યાં આવું ને તારા રૂમ માં હું તો અહીંયા આટા મારતો હોય પાછળ કારણ કે બિલ વાળા આવે તો હોય એકવાર સર્વિસ રિપેર કરવા આવ્યો તો લાઈટ માંથી થઈ પછી ક્યારેક પાછળ ઓલા આકેલા હાંડ હોય ને ગાય એ પાછળ હેરાન કરે બહુ એટલે પછી એને તકડતો હોય ક્યારેક એવું બધું એટલે એનું માણસો ને ખબર હોય ને કઈ અવર જવર એની હોય છે પછી જે કરી લીધો આમાં બાપા ઓસરીમાં આમાં દેખાય એમને બાર માંથી ત્યાં હા એના હાડ એટલે એને જ બાપા બીજા ત્યાં બેઠા હતા બહાર ખુલ્લું રાખ્યું અમને દેખાય ને અંદર થી બાપા ને ખબર પડે કે ભલે છોકરાઓ રમે છે ના એને નો ખબર હોય જોવા હોતા બેન વાત ઊંઘ્યા નતું તાર રૂમ માં કરી ગઈ સમજ્યા લાખી તો પડે ને મજા તો હું એને વાત ઊંઘ્યા નતું રૂમ માં એવા બાપા હોય તો કે પછી તો હું એનો તમને તો એ ખબર હોય ને હું આનંદ ની વાત રસી ગઈ છે તો આનંદ આવે છે અરે બહુ આનંદ કરાવે રોઈ અને તમે બહુ ગમતા છે એની જવા દો એમ ને બહુ ગમે ને અરે મારા ઘરે હાલ જ નહીં જો વાડીએ જાય તો મને ફોન કરે અને લગભગ અમારો ફોન ચાલુ હોય કોઈ નો હોય ને આમ ઉષ્ટપુટ થઈ છે ને આમ તાકાત વાળી એમાં કઈ ઘટે બરાબર અરે કઈ ચંદ્ર ઘટે નહીં અરે સારું મોટી છે માઇક્લસ મારા માપની એમ છે આ સંગીતાબેન નામ કીધું ને અને સંગીતા આવા છે મન કે મેં પાડ્યા તમે પાડી નાખજો હા મેં કીધું મારા જ નથી પડાય એમ એટલે અમારી વાત લગભગ ચાલુ જ હોય કઈ માંથી બપોર સુધી વાત ચાલુ હોય છોકરી ભણી ના ચાલે ફોન માં ઓલો ફોન રહ્યો ને અલગ ઓલો તમે રાખેલ છે એટલે કોઈ ડિસ્ટર્બ ન થાય બીજાનો ફોન આવે તો વાંધો ન આવે આમાં આવે ને વાંધો ના આવે આ તમે એવી રીતે કરી લીધું બહુ તો જ વાત આનંદ આવે અરે અમારે બપોર સુધી વાત ચાલુ હોય બધી ક્યારેક પ્રસંગ કહે ને ક્યારેક બધી આ બધી ચર્ચાઓ થાય બધા વૈષ્ણવ યાદ કરી ઠાકોરજી ને બધું પૂછે કેમ કરાય
કે મેં બધું પૂછ્યા કરે, હું કીધા કરું, પછી એમાં પાલન કરે ઘણું કરવું. બહુ સારું, બહુ સારું, મને વફાદાર શીખવું એમ છે. વારે વાહ, વફાદાર હોય પાકું. ગમે ફોન કરીને જગાડવાનું શું કે કીધું તમારા માટે મને કે ગમે ત્યારે તમે મને ફોન કરો. એક દી સાડા 3 રાતે એને નીંદર નહોતી આવતી. મને કે શું કરો છો? મેં કીધું હું તો હોય ને એ જે મને નીંદર જ આવે. આવો ને કોણ એ પાણી વારવા ગયો હતો રાતે. અરે આનંદ કરેલો કોઈ નહીં કરતો, કોઈ નહીં. એનો ઘરવાળો એટલો નહીં વાપરતો, એટલો તો હું મનોરથ ભગવાન ભાઈ એક કાતરા હોય ક્યારે એક કાતરા. બોલો શું ઘટે એમાં? એનું તમે જવા દે, તમારે વહુ ને ના ઘટે ને, એને ઓછું નહીં ખરેખર. આજે મેં કીધું ઠંડુ જેવું છે. અમે ઓલા પ્રક્રિયામાં કીધું છે ને ઠાકોરજી મૂક્યું છે ને, પછી ત્યાર બાદ છે પ્રક્રિયા ઉત્તમ છે ને. એ તો અહીં કરે મનોરથ કરીને જે તો ક્યારે કરલો પાછું મનોરથ. ધન્યવાદ છે ભાઈ. વચ્ચે મારે કેવું થયું ખબર? હવે તમને મારા વાત કરું, તમને મારા જો એટલે ત્યાં એવું થયું વચ્ચે ઉભું થતું બંધ થઈ ગયું. એટલે મારે ટેન્શન વધી ગયું. હવે જો તમને વાત કરું બીજા બંધ કરતો ભાવની વાત ટેન્શન બહુ વધી ગયું. પછી ઉજાગરા હતા મારે સમજ્યા. તો એમાં ના થાય, તકલીફ થઈ ગઈ. મેં કીધું આ મને આમ કેમ થયું? મેં કીધું હવે મારે દવાખાને તો જવું જ નથી. એ કે દવાખાને લ્યો દવા લ્યો, એ તો કઈ કરવી જ નથી. પછી તમને છે વાત કરું, મેં ગિરિરાજ બાબાને પ્રાર્થના કરી સમજ્યા. અને મેં કીધું મેં એની માનતા કરી છે. પ્રભુ હું તો કોઈ દવા ટીકડી લેતો નથી, મારે દવાખાને જવું નથી. આમ અચાનક થઈ જવાનું કારણ અને તમે આપ જ દયાના સાગર છો. મારે કીધું હવે અત્યારે તો છે હાલો મારે આ બધા વૈષ્ણવ મને કરવો, મેં કેમ કરવું? આજ તો દયાના સાગર એટલે માનતા કરી તો હા બીજે તે રેડી થઈ ગઈ. બહુ દયાળુ છે ભાઈ. એને વિનંતી કરી શકાય, એને જ કરાય ને. આપડે ઠાકોરજી તો બાળક છે એનો બિચારાનો, એને ના કહેવાય. અને ત્યારે મને ભૂલ તમે માફી માંગી મનોમન કોઈને નો તમને કહું બિચારા કેને કહેવાય? આપડે સાદી ભાષામાં બિચારા કહીએ કે બે સહારા થાય. બરોબર, જેને કોઈ સહારો નથી, જેનો કોઈ આગળ પાછળ નથી, એને બે સહારા કે એને બિચારા. એટલે મારે આગળ માફી માગી લીધી ને તરત બોલી. ગિરિરાજ બાબા એક જ દીધું એમ ને સરખું ગિરિરાજ. એમાં કઈ ઘટે નહીં. ગિરિરાજ બાબા કોણ છે? એ 3 રૂપિયા છે ને. વૈષ્ણવ 300 રૂપિયા ભલે ને હોય, પણ ગિરિરાજ છે એ સ્વરૂપ કોણ છે? હરિદાસ વર્ય પણ છે. હરિદાસ વર્ય છે, પછી વૈષ્ણવ છે, ઠાકોરજી છે, વૈષ્ણવ છે, ઠાકોરજી છે. ત્રણેય ભાવમાં એને કહી દીધું છે પ્રાર્થના. અરે આપડે ઓલું કહીએ છીએ ને, આ દાન લીલા નથી બોલતા, ગોવર્ધન કી શિખર તે મોહન દીન अंतरंग सो कहत है सब ग्वालिन राखोगे अहो प्यारे सब ग्वालिन राखोगे नागरी दान केने मोटी दान लेला तो ये गिरिराजी कौन है? ये गोवर्धन कौन है? कौन है?
આપને જે અત્યારે આ ગ્વાલીને રોકી ના રહે, ગ્વાલ રહે પછી આ ઈ તમે અત્યારે સ્વરૂપની વાત કરી ને, મેં તમને કીધું કે મેં બીજા કોકને કીધું ખબર નથી. આ તમે અત્યારે સ્વરૂપની વાત કરી ને, તમારું નોટું સાચું આ ઈ છે, ઈ ગિરિરાજી છે. એવું ને? હા, હું તો કઈ જાણતો ઈ સ્વરૂપ જ ઈ ગિરિરાજી, સમજ્યા તમે? આ ઈ દાન લીલામાં બતાવે બધું. ઓલું નથી કેતા વરજાત શ્રીફળ કંચન કમલ વસન. તમને કહું, હા, તો આ મેં પ્રાર્થના તો બધા માનતા કરી બરોબર જ કરી ને? હા 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 હા, બરાબર બરાબર. વિનંતી આપણે પ્રાર્થના કે એવું કઈ લાગે, વિનંતી વિલાસ બાવાને વિનંતી કરી. હા, અને તમારું કાર્ય થઈ ગયું, વિશ્વાસ બેઠો ને, એટલે વધારે વિશ્વાસ બેઠો ને કહેવાનું નથી. નહીં બસ એ તો આપણે તો હું તો બધી રીતે ને માનતો ભાઈ. હા બસ બસ. પણ એને કૃપા કરી પાછી જા. હું દવાખાને ગયો પણ કીધું મને કે તમારે કેમ દવાખાને ગયો? મને કે કેમ આમ થયું? હરખ આવે પાસે અને પ્રોબ્લેમ થાય કેમ જેવું તેવું એમ. મારી બેન કે ઓલી બેન એને બે વખત મને કે આમ કેમ થયું એ એમને આ તમને કીધું ત્યારે ગિરિરાજી ને પ્રાર્થના વાળા બેને કીધું એમ ને મારો છે સંગીતાબેન. એને નથી કીધું પ્રાર્થના એ કે દવાખાને જઈ આવો એમ. હા છે, અને મારી બેને એમ કીધું કે આમ કેમ થયું કે આમ કેમ થયું. મને કેમ ખબર પડે મજા ટેન્શન નહીં છે બધું. સમજાઈ ગયું. સારું સારું લ્યો. અને હું તમને આનંદ કરે તમને કહું અમે સોમનાથ ગયા હતા મેં તમને વાત કરી ને ચાર માનો લૌકિક હતું હાવ અમારે થઈ શકે જો એક 1.5 વાગ્યામાં સાંજે પછી એક રાતે ને સવાર પર નીકળતી વખતે એટલે 4 થઈ શકે ઓલી માની કે તમે મારી રઘુ નાયડું ખેંચી લીધી અંદરથી. ઓલા લૌકિક માં હતા ને એટલે આવી જાય, બાકી અલૌકિક હોય તો ના આવી જાય. પછી અને હજી હું જો એનો ઘરવાળો હોય ને એટલે એ રૂમ માં અમે બે મળીને એટલે આપડે તો નગ્ન જ હોય બે, એમાં કઈ ઘટે નહીં સમજ્યા. અને બે મનોરથ કર્યા નીકળું જ નહીં, 2 મનોરથ પાકા. હા હા બરાબર. હમણાં સુધી રમી પણ એટલો એનો આનંદ કરાવે મને એટલો. હા, એટલે આનંદ છે ને અને ભાવના છે એટલે આ બની શકે. સમજ્યા તમે? ભાવ વિમાન કરું તો તરત લૌકિક ઓલું આવી જાય ભાઈ. અરે તમને કહું, એ તો બિસાડી છોટી જાય મને. અરે વાત સાંભળો, એને કોઈ બાળકો એવી રીતે કરાયો નહીં? કારણ મેં ઓલા એક લેરિયાવાળા વૈષ્ણવ ને મેં વિનંતી કરી એને નહીં કરવાની, તમારે ડાયરેક્ટ લઈ જવાય ને. પણ શરદ બાબા મગજ બહુ ઓલો છે, વળી મને પાછી જાય તો તારે મને કેવું જોઈએ વિનંતી કરી કેવું જોઈએ કે મહારાજ અમે એક માના પિતા લઈ આવ્યા, તમારા ભાઈ હોય તો વાત અલગ છે. એમ કરી દેવાય તમારે બોલે શું ખીજાય શું કરવા મને પેલા કેવું છે ફોનમાં. અરે ઈ તો મારે એને વિનંતી હું ન કરી પણ મને તરત છે તને કોને લૂંટ્યો ગયો વૈષ્ણવ કીધું કેમ કે તમે બેન કીધું પેલા એને કીધું મેં તારા અંગીકાર થવું મારું કરે બોય એને કીધું જે એમાં મને કઈ ન ખબર પડે મેં પણ તારે ક્યાં જોવાનું હું તો બધું પેલા ના પાડતી નહીં જા. એટલે આ સંગીતા બેન કે મારી બેન? હા એ સંગીતા. હા પછી શું કે હવે મેં કીધું મેં બહુ સમજાય બધું વાત બધી કે મેં એવું ન હોય બધા થાય અંગીકા મારે એને કરાવી છે અંગીકાર બરોબર કીધું તેમાં તને વાંધો હું પછી આ પડી પણ મને તેમાં કઈ ખબર ન પડે મને તારે ક્યાં જોવાનું છે. મારી પાસે ઉભા રહ્યું મારી પાસે એવું ખબર પડે તમે જેમ મારી પાસે તમે આ ભાવ કરો છો એ જે બાળકો પાસે કરવાનો બરોબર. હવે તમને કહું તો હમણાં મને કે મને આપડે હું સુરત જાઉં ને હમણાં મને કે એટલે મેં મારા ઘરવાળાનું કે છે મારા બેન પણ છે ને અહીંયા મુંબઈ જવું મારે બે
સાંભળજો. હા પછી હા. મને કે તમે છે ને આવજો હા હા બે જાઉં કે માજી ને 2 દિવસ રોકાઈ આવી. એ ભગવાન એને ઓરિજિનલ વાત કરીએ. હા તમને એ ભગવાન રહી આપડે હાલો જાય કેવો પણ છે. હા એ ભગવાન મને કે તમારો નંબર તો આપો, મને એના નંબર તો આપો છે. મેં કીધું જો માજી મને ચોખ્ખું કીધું એમ કીધું માજી મને કીધું કોઈને નંબર આપતા જ નથી. બહુ સરસ વાત કરી હો. મેં કીધું કોઈ નંબર આપતા નથી અને તારે વાત કરવી ને તો હું કીધે નહીં. મેં કીધું ઈ કોઈને નંબર આપતા અને મેં કીધું એમ બરાબર. કોઈ વાત આવી રીતે કરી નથી. તો મેં કીધું કે તો કઈ નહીં હાલો. બસ બીજે દિવસે તો નીંદ વાડીએ ગઈ ને તો એમાં એનું ઘરવાળાને પૂછી લીધું. યાદ ઈ કે ઈ 4 જણું છે ને સુરત જાવ ને મારે મુંબઈ જવું છે 3-4 દિવસે જાય કે નહીં. એટલે અહીંયા કોણ છે હબુ છે કોઈ? ના ના તમારી પાસે એ ભગવાન અચ્છા આહા ઓહો એટલે મને કે આપડે બે જઈએ. હા 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 સાચી વાત ઓ ભગવાન બાલ કોઈ ને અંગીકાર થઈ જાય. હા વાત સાચી ઓહો શું વાત કરી. અરે બિચારા હજી ત્યાં જ નથી કોઈ મતલબ એમ એને ક્યાં હમણાં એ તો મીંડો બધું કેવાના આ પ્રસંગ કહું બે લાગ્યો ને પછી એમ થઈ ગયું કે હવે તો હવેલી સત્સંગમાં આવે કઈ નહીં એલા 10-11 છે. મૂકી દીધા. હા ઈ તમે વાત કરી ને અન્યાય જોડી દીધો. શું વાત છે વાહ. અરે આપડા જુનાગઢ કેટલા બાળકો ઓલા શરદ બાવા ઓછવ બાવા મુગુટ પણ આ બધા મેળ લઈ જવાનો ખાવો પડે ને બાવાને વિનંતી કરવી પડે. એમને કરવી પડે. પણ આપડે અહીંયા કઈ પધારતા ન હોય ને તમારા ગામડે પણ હવે થયા ને આ બેન હવે થયા ને એ વાત બરાબર છે. મનોરથ થતા હોય ને પછી વિનંતી કરી એમ બની જાય એમ નહીં બને. એટલે મને કે પેલા થી મને બીક લાગે ને એમ હું બીક લાગી તારા સાહેબ ને તો આ પાડે. અરે હું આયા એક બેન ને ગોપી બાબા પાસે લઈ ગવાની વાત કરી અમે સેવામાં જ જાતે ગોપી બાબા પાસે મોકલી ગયા સાંભળો છો. તો એને શું કર્યું ખબર એને બાવા સિંહ દેખાડા. સિંહ દેખાડે હવે કરવું હું મેં કીધું એમને કે બાવા જોઈ રહ્યા હું જોઈ રહ્યા બીજું કઈ કર્યું જ નહીં. અને ભાઈ ઓલો બરફ નો ગાંગડો તાજો હોય ને મેં કીધું આ કઈક મરી જાય કીધું અમે કીધું મેં કીધું આ તો બાયડે આવીને હું બહાર ઉભી હતી અને બરફ નો ગાંગડો એવી ઓટ આપી બોટ એટલે કે મને સિંહ દેખાડા. મને કે તમે આવ્યા હોત તો ભેગા અરે મરી ગઈ. મેં કીધું બાવા આનંદ આવે એટલે હું ભેગી ના આવી કે તમે આવ્યા હોત તો થાય. રહી ગયા હવે મેં કીધું હવે કરોડની તક હોય ગઈ મારી માં. હવે તું ઈ ફરિયાદ કર અને પછી બાવા ને અંદર જઈને મેં કીધું બાવા શું કહ્યું અને મેં કીધું તું અહીં ઉભી રહે હું ગઈ બાવા પાસે એકલી. મેં કીધું બાવા શું કહ્યું આને આપની દેખાડા મેં કીધું અને ભગવત સમન કર્યા એટલી વારમાં તો બાવાના સ્વરૂપ ઉભું થઈ ગયું સરસ. નહીં આને મારે કેવું શું મેં કીધું આ ગાંધી છે હાવ ગાંધી ને મેં કીધું હવે અને એ કે તમે આવ્યા હોત ને તો ખાસ તો હું નો ડરત. બાવાને આનંદ કર્યો હે કોને ભગવત તમારે કીધે કોને એ બાવાને કર્યો નીકળી ગયું હું કહીશ. અરે બાવા તો કૃપાળુ છે પણ બાવાને ઓલું તો જોઈ ને પ્રેમ ભાવ સ્નેહ બધું જોયું ભાઈ આટલામાં તો બંને વાત છે. અને ત્યાં પર ડરવાનું થોડું હોય અલૌકિક. આમાં શું છે ખબર કે તમને વાત કરું મને કે
હા મને કે તમે મને કરતા ને મારી મને હું કે શરદ બાવાનું સ્વરૂપ જો તમારા એ તો ભલે એનો ભાવ છે આપડા ઓલા રજપૂત ની વાર્તામાં આવે છે ને ખબર છે મેં તમને વાત કહી કે નથી કહી નહીં રજપૂત રચાણી પરણી જતા હતા એમાં આ ગુસાઈ નો સેવક વૈષ્ણવ સાથે જતા હતા આ રસ્તામાં ભેગા થઈ ગયા સમજ્યા તમે જાત્રામાં તો ઓલા ભાઈ ને મનમાં શું આવ્યું વૈષ્ણવ ને કે ઓહો આ ભાઈ તો જો ગુસાઈ ને લાયક છે ને નહીં સરસ સામગ્રી જેમ કીધું હતું ને સુંદર સામગ્રી છે લાયક છે વાંચો ને હા તો ગુસાઈ શું કીધું મેં આજે એ કે હું તારામ નતો બિરાજતો તું નતો કે સાંભળ્યા તમે તો તમને એના દર્શન થાય એમાં કોઈ ઓલું નથી વાત સાચી છે એમાં કઈ ખોટું નથી એટલે તો વૈષ્ણવ મહાન કીધા ભક્ત કીધા મોટા ઉત્તમ કીધા ભક્ત ભાઈ આજ કીધું તું ઓલા ભાઈ ને કે હું તારામ નતો બિરાજતો હા તું અહીંયાથી આવી રીતે પરિશ્રમ લીધો હતો આ વસ્તુ આ તમારા દર્શન થાય એનો ભાવ સાચો છે એનો વાત સાચી છે વલ્લભની સાથે બોલી નહીં જવા ભગવતી સાથે તો બોલી શકશે ને રમી શકશે બધું કરી શકશે આમાં વાત મેં તમને કરું ભાઈ બાપા રે બરોબર આ એક બીજાના કોઈ પૂર્વના હશે ભાઈ આપડે આમ વાત કરાય નહીં ને કોઈ કઈ બરોબર પણ આને મોઢામાં લેવડાવે સ્તન લેવડાવે મોઢામાં લેવડાવે લેવડાવે સ્તન મોઢામાં એમ અરે લેવાય અરે ઉભા તમારું સ્વરૂપ લે ને પધરાવે ને મોઢામાં તમારું સ્વરૂપ મોઢામાં પધરાવે ને નહીં એને જ પધરાવે પેલા પધરાવતી એટલે કોણ એમ કરતું સંગીતા એટલે ઉભા તો રહ્યો મારી વાત સાંભળો એટલે આ તમારું જે સ્વરૂપ છે એ મોઢામાં લેતા ને ના તો એ મને એના સ્તન છે ને હા એ મને મોઢામાં લેવડાવે ઈ તો તમે લઈ શકો એમાં કોઈ ઓલી નથી પણ તમારા સ્વરૂપ ને કઈ એને મોઢામાં પધરાવ્યું એ પેલા પધરાવતી પધરાવ્યું ને એટલી નથી રહી આવતી મારી વાત સાંભળાતા ને એ વસ્તુ તો બહુ અલૌકિક છે ઈ વસ્તુ એને મોઢામાં લીધી ને એ પીધું હોય ને અને તમારા વિના એ ના રહી શકે વાત સોલી સાચી હોય 100% સમજ્યા તમે એટલે એટલું બધું પેલા લેતા ને પેલા ખાલી આ મોઢામાં શ્વાસ તો કર્યો એટલે એ હવે તમારાથી ના રહી શકે તમે તો એના સ્તનપાન કરો એ તો એક કરી શકો એમાં કઈ ઓલું નમને પણ તારે દૂધ આવતું છે કે નહોતું આવતું નાના નહોતા નહીં ભલે ને નો આવે તો પણ કરી શકો ને ઈ તમે એના સ્તન મોઢામાં લ્યો ને એટલે એ પછી રહી ના શકે સમજ્યા તમે ઈ તમે મોઢામાં લીધા ને એટલે તમે ઈ ના રહી શકે સમજ્યા અને તમે છોટી જાય પણ આમ વીસળી ની ગોળે છોટી જાય ઈ તમે મોઢામાં લ્યો પછી રહી શકે એની આનંદ ની વાત તો શું કરવી પછી મને જે વખતે કે એને હું કે ખબર ચીપલું કે તમે હું કયો ને કયો ચીપલું ઈ આપડી બધી લૌકિક અલૌકિક વસ્તુ અલગ છે તમે હું કે તો કયો પાન રસપાન કર્યું કેવાય ભાઈ અલૌકિક રસ છે બધી એમને રસપાન ભાગ્યમાં હોય એને મળે ભાઈ એવો કેવાય એને ના મળે કેવાય હું એને ઈ જો પાન કેવાય રસપાન ઈ નહીં પણ એને હું કેવું ઈ તો આખા ગિરિરાજી ને મેં તમને ગિરિરાજી નો હમણાં થોડ બોલી ને ઓલું દાન લીલા એક વાત કરું હવે એનું પાન કરો ઈ ભાવ છે એટલે એમાં ઈ જ કીધું છે મારી વાત સાંભળો એના સ્તન ને ઈ શું કેવાય ખબર છે સોનાના કળા ચલી જાતી ગોર મદમાતી આ કમલ વચન સોઠાક આ સાડી નો પટ છે ને સોના અને આ સાડી છે
એની વચ્ચે તું સોનાના કળશ લઈને જાતો, સમજ્યા તમે? બરાબર બરાબર. એટલે આ બે તન છે ને એને શું કીધી ઉપમા આપી ખબર? સોનાના કળશ. હા એ તો સમજી સમજ્યા તમે વાત ને? એવું છે યોની ને એને એ ચીપલું છે યોની ને સોનાના કળશ છે ભાઈ. ઈ નહીં. હા ઈ, અને એની ઉપર જે રસ ભર્યો એમાં રસ ભરેલી. ઈ નહીં. તો હજી એને એ લૌકિક ની વાત ના દેવાય દ્રષ્ટાંત. અલૌકિક વસ્તુ તો ઓર અલગ. મારી વાત તો સાંભળો, ઈ નહીં, તન ની વાત નથી. તો આપડે યોની છે. ઓહો, અરે એની વાત બધી તમે કરો ગાલ એને નહોતું કેવું એટલે એવું ના એને શું કહેવાય? તમે મને કે આ ગાંધી કરી દીધી એને હું કેવું કેવું એનું પૂજન થાય ભાઈ, એનું પૂજન જો આ ચીટલું છે ચીટલું છે લ્યો ના કેવાય મારે કેમ કરું? મને હું મેં કીધું એને એમ નો છે ચીટલું છે મારું. ના અલૌકિક વસ્તુ અલગ છે ભાઈ. ના ઈ ભાવમાં લખેલું છે ઈ વસ્તુ, જ્યાં ત્યાં નથી કોઈને બોલવાની. તમે નહીં તમે રથની ખાણ કે હા ઈ તો એનું નામ આવે કોઈ ઈ તો લૌકિક માં હું એને કયો કયો લૌકિક અરે મારે શું કેવું, એનું પૂજન થાય, આદિવાસન થાય, બધું થાય, ખબર તમને? એ ભગવાન બહુ કરી તમે. એક વાર હું કઉ ને તમે બે મેળા ચાખી લ્યો ને પછી તમે બે રહી નહીં શકો મારા વાલા. એટલે મોઢામાં લઈ તો લીધું જ હશે, તમે બે ક્યાંથી પછી રહી શકવાના છો? આ વસ્તુ બધી અલૌકિક ની બહુ રસમય વાત છે. એ બધી વાત ક્યાંથી આમાં પછી માણસ છે ને કે એને સુધી ના હોય, ઈ ગમે ત્યાં જાય ઈ બે સુધ જ હોય, સમજ્યા? આ પ્રાપ્તિ થઈ જાય ને ભાઈ, એને પછી લૌકિક નું ભાન ના હોય, સમજ્યા તમે? હા તમે ક્યાં મને આ સુધી દે ભગવાન. હવે સાકરી કોર જોઈ તમે? એ ભાઈ ક્યાં છે? બરાબર. હા તો એ સાકરી ખોર ના દર્શન કર્યા એ ભાવ તો છે. એક પગલું જોઈએ ખબર છે ને? એ સાકરી ખોર, આને સાકરી ખોર કહેવાય. હા તો હવે ઈ બિચારી વ્રજમાં દર્શન કરી આવ્યા નથી ગઈ. હા તો અત્યારે નહીં સમજાવતા, કદાચ વ્રજમાં બંને સાથે જાઓ એને એમ કેજો કે આ ભાવ છે. મને તમને કહું, મને કે મને કોણ લઈ જાય? હા ઈ એમ કે છે તમે લઈ જાઓ. મારે યાર નો આવે બેન. હા ના લૌકિક આચરવું પડે ને ભાઈ. હા તમારી સાથે ના આવી શકે, લૌકિક માં ડર તો લાગે. તું એક કામ કર, અને અમે ગોઠવી એવું કલ્યાણ કરી વેદના આપણે આજે 15 દિવસ આવી. હા બે મને અમે થાય ત્યાં એમ કરી થાય. અરે મને ના પડે, મને કોઈ દે આવવા દે, કોઈ દે ન આવવા દે, ન જવા દે એનો વાર એમ ને. હા એટલે લૌકિક તો સાચવવું જ પડે. હવેલી ના પડે, ના આવવા દે ને. ઓહો એટલે એને લઈને જાવ તો કોને તો પછી એને રેખા ના મૂકે કા એ વાત આવે ને? એ નો લે આવે છે, એ નો આવે એમ. ઓહો તો કાર્ય ક્યારે બને? કોઈ એના બેન કે કોઈ એવા નથી વૈષ્ણવ બે બેનું અમે થાય એમ ન જવા દી? એના નણંદ છે બગસરા વાળા, એના નણંદ છે બગસરા, એના નણંદ છે ને સગા નણંદ, સગા નણંદ ના સાસુ સેવા પહોંચે છે. ઓહો એને નણંદ પાછા નણંદ નહીં છે તો પાછા આમાં નહીં હોય, આનાથી વિરોધ હોય ને. હા એ તો વિરોધ. હા એ નો મેળ થાય. મેં કીધું તું આ કરે તારો ફેરો રહી જાય એવું લાગે મને. જો
ના જાય ભાઈ, અમારા જેવાનો તંગ મળ્યો થશે આટલો ભાવ છે ને. મેં કીધું વિઠ્ઠલનાથજી ની કૃપા થઈ જાય તો તારે બધું છે. હા વિઠ્ઠલનાથજી, પણ ભાઈ આ તકતી જાત્રામાં એને લઈ ગયા તો એનો વર એકલા ના મોકલે. અરે હું એટલે હવેલી જતો હતો ને રિપેર કરવાની હતી, આમ તો પડી હતી ઘણા સમયથી અઠવાડિયા. પણ હવેલી જતો મને કે સીધ જાવ, મેં કીધું હવેલી જાઉં છું કે તમે મોટર કરી નાખો ને કે હવેલી ને આવું મને મેં કીધું અરે એટલે ભાઈ તને વાંધો શું, હું હવેલી રહું કે તમે હવેલી જ્યાં કરશો ત્યાં મોટર તો કરતા ને રિપેર મને. એ ભગવાન ઠીક તો એને જરાક બહુ ઓલું રાખવું પડે ભાઈ. ઓહો તો બિચારીને નહીં. ઈ વાત તમારે સારું, જતીપુરા એકવાર પણ એને વ્રજ નું કઈક કરો, કોઈ ભલે કોઈ પણ ઓળખીતું હોય ને. આપડે બે પણ મારે કરવું મુંબઈ નું કઈક બાનું કરીને જો આવે ને જો અમે કઈ તો થાય. ત્યારે વનને પટાઈ નથી, મારે એકવાર ગિરરાજીના દર્શન કરવા છે એમ કરે, મારે માનતા કરી જોઈ એમ છે ને કે મેં એને બાધા લીધી છે એમ, એને એની ભાષામાં કહેવાય, સમજ્યા તમે? મારે એકવાર ગિરરાજી ની મેં બાધા લીધી હતી ને એટલે મારે એકવાર દર્શન કરવા છે એમ, બીજું કઈ એને ના કહેવાય. બાધામાં તો સમજે એને નથી ઘેર એનું પડે, એનો પાછો હારો છે ને તાલે તો કઈ નહીં થાય. હારો વાયરો એ બહુ એને હવેલી આવે ને સત્સંગમાં 11 છે બોલે તાણી અને જાય ને ક્યાંય જવું પડે એમ નથી, ઘેરે છે બધું કે આપડો પતિ છે ને ધણી ઈ પરમેશ્વર છે એની જ સેવા કરવો છે એમ કરે. બાપરે, એટલે આવી રીતે કે એમને એ એમાં કઈ ના પડે. મેં એને શું કર્યું ખબર છે? એની પાસે એટલા પુસ્તક છે, લાઇબ્રેરી છે આખી બાબા પાસે. આમ બોલે ને એટલે લૌકિક ને મર્યાદા એવું જ વાત છે સમજાય. ઓહો ઠીક તો આપણા ના હોય, આપણા ના બે બે આવતા સમજ્યા. દુકાને મળતા બે આવે આપડા હોય લઈ લેજો ને, જૂના કોઈ હોય તો 252 શિક્ષાપત્ર કે રાજપંચ્યા છે એવું કઈ તો નથી રાખતા ને? એક મિનિટ કાલે કાલ થી છે મેં કાલ વાંચ્યું ને તો કે પ્રમદી થી છે એમ હતું લખેલું, એટલે કાલ લે છે. વૈષ્ણવ કોણ પૂછવા નીકળે ઝેંડોળા આજે છે એમ હજી રોઈપા નથી થવાની હવેલીમાં. બસ હવે કાલે સવાર રોપે, કાલે હોય ને ઈંડોળા. હા અમારે તો હરિયાળી અમાસ ક્યાં ના રોપાઈ ગયા. તમારે નવા નવેલીમાં મહિનો બાવાજી બધા રોજ નવા મનોરથ. અમારે ગઈ છે મહિનો કરતા વળી 15 દિવસ રાખવાના છે. હવે તમને કહું પછી મારી આવતો ને મેં કાયમ એને સમજાવું તમે આ બધા પુસ્તકો વાંચો, આપડા વાંચો એમ કયો તમે. એમને મેં બહુ કીધું પછી કે તો મને કે ક્યાં મળે હું લઈએ તો એક કામ કરો, પેલા બૃહદ શિક્ષાપત્ર એક જ વાંચો, પછી તમને રસ લાગે 252 નું પત્ર છે. મને કે તું જુનાગઢ જતો લેતો છે. હું જુનાગઢ થી પેઢી માંથી રોજ શિક્ષાપત્ર પધરાવતો આવ્યો. હા એમ દીધો. મને કે વાસીમભાઈ કઈક વાસીમભાઈ યાદ ન રહી એટલે મને કે મને કઈ યાદ નથી. તમે ભલે વાંચી નાખો, યાદ ન રહે તો કઈ નહીં, શિક્ષાપત્ર જ વાંચો, કઈ પૂરું થઈ જાય ને એટલે પાછું વાંચો. મેં કીધું વાંચ્યા જ કરો, પૂરું થઈ જાય પાછું શરૂ કરજો. એટલે પૂરું થઈ ગયું ને મારે આવ્યા મન કે વાંચીને મને એમાં કઈ ઘડી ન પડે, મને કઈ દઈશ નહીં મગજમાં ન ગયો તો પાછું પાછું જ વાંચું. એટલે ઈ પતી ગયું તો આ જીવ જ આપી દીધું, સમજ્યા? આપી દીધું. પછી ઈ બધા પુસ્તક વાંચે મને કેવો હતો, મને કે દરેક પુસ્તક માં એમ જ કે છે મેઇન થર્ડ તો કૃષ્ણ જ મિત્રો. તમે ઉપર ભટકો છો એ ભગવાન જાગો તો મિત્રો. ભગવાન કે છે પાછા. મેં તો તમે બીજું કે મેં જો મારે આમ બાર ખુલ્લું ને હું રૂમ માં એટલે સામે છેલ્લે મેં ભગવાન કૃષ્ણ નો ચિત્ર બી રાખ્યા અને સીધા મંદિર. ભગવાન હમણાં લૌકિક માં ચડી ગયા. હવે કે આપડે એને કે
આપણો પરમેશ્વર પછી ક્યાંય જવાની જરૂર નથી. જેની હવે પાછું ઈ આવી ગયું, અટાણ પાછું ઈ આવી ગયું ને. એ ભગવાન, એટલે એનું મન ફર્યા કરે જો. ઈ ભલે ને હા રોકીએ પણ આને તો એના ધન કે કરવાનું છે, ધન ની જેવો જ છે. સાંભળતા રહી એ ભગવાન આવ્યા, એ ભગવાન સ્કૂટી લઈને આવી, એ ભગવાન આવ્યા, એ ભગવાન વાડીએ આવી. જય ભગવાન, હવે મળી ગયો. ફોન કરશે શું વાત છે. છોકરી આવી ગઈ છે ને ટ્યુશન માંથી, હા નહીં કરે એટલે ગાડી કરશે. વાહ વાહ, વિચારીશ. હા, હો વરેલી થાય હોય તમારે બે આનંદ કરો અને આનંદ લ્યો. ઓવર સુધી આનંદ કરવાનો. સો વર્ષ સુધી આનંદ નહીં પણ સો વર્ષ સુધી જીવો તો બીજા વૈષ્ણવ થાય ને તમારા સાચી થાય કે નહીં? તો ભગવત ઈચ્છા આપણામાં તો કઈ થાય 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 થાય. આપણામાં કઈલું કઈક હોય તો થાય ને. દયારામભાઈ કહે છે ને કે તારા સંગથી કોઈ વૈષ્ણવ છે ત્યારે શું થાય, કેમ ન થાય, બને જ ને ભાઈ. પણ આપણામાં કઈ હોવું જોઈએ ને. હોય જ ને, કેમ ના હોય, થાય તો કૃપા થઈ જાય ને વિઠ્ઠલરાજજી એટલે આપણામાં કઈ છે જ નહીં. આ તો એ બધી ગુરુદેવ કૃપાથી બધું હાલે છે. હા બસ ગુરુદેવ ની કૃપા થઈ જાય એટલે આ તો ઈઝી થઈ જાય બધું. સમજ્યા તમે? વિઠ્ઠલરાજજી નું સમરણ રાખો ને એટલે બધું ઈઝી. આવ્યા ગયા એની બેબી એ છે ઘરે. હજી તો ઘેરે જાય, હજી તો ખાણા બધું ભાત લઈને ગઈ ને, બધું હરખું કરે, પછી હાથ પગ ધોવે, પછી કઈક નવરી થાય, કઈક બે ચર્ચા કરે છોકરી, પછી જયારે વાડામાં આવી છે ને બધું પછી કરશે. 100% આવી ગાડી ફોન આવે છે. અરે ભાઈ આવી ટ્રીપ બંધ એક વાર છે ને વ્રજમાં જાય. હા વ્રજમાં પણ એને નથી અનુકૂળ આવતું. હું તેને કહું છું એક વાર તું વ્રજમાં જાય છે ગમે એમ કરીને, ગમે પાને ગમે એમ જવું પડે, ભલે ગમે પગે જવું પડે. તું મેં વ્રજમાં જાય ગયો, વ્રજ વગેરે તો પીટી ને મેં ગયો ફેરો દરો. હા 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 એ શોભા લાખ મળી એમને. હા હા બોલ. હા એક વાર વ્રજમાં જાય ને ભાઈ એટલે બધું આનંદ થઈ જાય. પણ વ્રજમાં જવાય ભાઈ, કેમ તમે એમ કરો, ભલે બાપો બેઠો રહ્યો ભલે વરે બેઠા રહ્યા બધા બેઠા ભલે એક બાજુ રહી જાય બધા ભાઈ. આનો ભાવ છે ને પણ લૌકિક હાથવું તો પડે ભાઈ, બહુ હાથવું પડે છે. એમાં હું છે બાપુ છે ને તાર લગ્ન નહીં થાય. ઓહો બાપુ કેવડા ઉંમરના કેવડા છે? હજી આમ તમે કીધું સાચી લીધે છે એટલે તો પડે છે. ઓહો તો તાને બહુ કઠિન. આ એક જ છે દીકરો? એક જ દીકરો છે આને બાબા ને? ઓહો કોણ છે? આટલા મોટા કેમ ભાઈ આને, આટલા મોટા કેમ ગોઈતા આ છોકરીને? હે હું મોટા આટલા મોટા વર